પંચમહાલમાં ખાણ ખનીજ વિભાગના અધિકારીઓની ખનીજ માફિયાઓ જાસૂસી કરતા હોવાનો ઘટસ્ફોટ। ખનીજ માફિયાઓના વોટ્સએપ ગ્રુપની ઓડિયો ક્લિપ વાયરલ થઈ। તપાસ અધિકારીઓની ટીમ ક્યાંથી પસાર થશે અને કઈ જગ્યાએ તપાસ કરાશે તેની તમામ માહિતી વોટ્સએપ ગ્રુપમાં શેર કરાતી। सबका मालिक एक, जय श्री राम, माँ बापना आशीर्वाद, मददगार सहितना नामे चालता खनिज माफिया ग्रुपમાં 1500 થી પણ વધુ સભ્યો છે। જો કે એબીપી અસ્મિતાના અહેવાલ બાદ પોલીસે 3 શંકાસ્પદ શખ્સોની અટકાયત કરી, જેના નામ છે સદ્દામ સાજી, જયેશ વણઝારા અને અક્ષય પટેલ। પોલીસે આ કેસમાં કુલ 5 મોબાઈલ કબજે કરી વોટ્સએપ ગ્રુપની તપાસ કરી છે। चलो भाई पहले 54 भाई मामलतदार में एंटर भाई 54 मामलतदार ऑफिस में छे। चलो भाई 62 ने 54 નીકળીને चलो भाई 54 बोलेरो कालोल मामलतदार में एंटर। भाई मेहरबानी કરીને 54 ને યાર મેસેજ નહીં નાખશો ગ્રુપના અંદર। ભાઈ કેટલી દોન કહેવાનું યાર તમારા લોકોને યાર, એમનો જવા દો ને ભાઈ, એમના મેસેજ નહીં નાખશો કોઈ ગ્રુપના અંદર ભાઈ। चलो भाई બંને ગાડીઓ 4000 એસડીએમ શિવરાજપુર બાજુ પહોંચવાની તૈયારી, ધનકુવા છોડ દીધું। ભૂસ્તર શાસ્ત્રી નીરજ ગામિત સાહેબ આપણી સાથે ઉપસ્થિત છે, તેમની સાથે સીધી વાત કરીએ। સર, જે રીતના ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે, શું કહેશો એને લઈને? આ ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે આપણે જિલ્લાનું મોસ્ટલી ભૂ વિજ્ઞાન આપણે જ્યારે ખનિજ ચોરી કરતા હોય છે એ અમારા ઓફિસની બહાર અમારી ગાડીઓનું લોકેશન શેર કરે છે। એ પ્લસ એ લોકો ચેકપોસ્ટ ટુ ચેકપોસ્ટ એમ રોડનું જ્યાં ડિવિઝન થતું હોય ત્યાં એમના માણસો ઊભા રહી, કાં તો અમારી ગાડી પછાડી એ લોકો ફોલો કરે છે અને એમને સામે ઓડિયો વોઇસ મેસેજ વોટ્સએપ ગ્રુપમાં શેર કરે, તાકી એમના જે સાથીઓ હોય ઇલીગલ ગાડીઓ જે કાઢવાની હોય એ સંતાડી દે, કાં તો એ લોકો ભરવાનું જોઈએ રોડ પર ખાલી કરી દે। મોસ્ટલી એ લોકો અમારા ઓફિસના સ્ટાફના એ ઘરની બહાર ને એમના સોસાયટીની બહાર નીકળવાના રસ્તે, પ્લસ સાહેબ ક્યાં જાય છે, સાહેબ કઈ પ્રાઇવેટ ગાડીઓમાં ફરે છે, પ્લસ એ બધું બાઇક પર ને એમનું બધી લોકેશન એ લોકો શેર કરતા હોય છે, જેથી કે અમારે જે બે ઇલીગલી માઇનિંગ એક્ટિવિટીમાં જે ઇન્વોલ્વ હોય એમને અમે પકડવામાં થોડું અમને મુશ્કેલી થાય છે। તે એ જ અનુરોધ છે કે આમના કડક પગલાં લેવાય, એમના થ્રુ એમના પર ગ્રુપના જે મેમ્બર્સ છે બધા પર એફઆઈઆર થાય ને સરકાર તરફથી એક દંડકાય કાર્યવાહી એમના પર થાય તો બહુ જ સારું છે અમારા માટે। સાહેબ, જે રીતના આ જે ગતિવિધિ છે ખનિજ માફિયાઓની, ખાસ કરીને ખનિજ વિભાગ અને અન્ય વિભાગ માટે કેટલા ખતરારૂપ સાબિત થઈ શકે? ખતરા એટલે એમનું અમારે જે બી અમે લોકેશન અમને મળતું હોય છે એ પ્રમાણે અમે હાસલી જઈએ છીએ, એ અમારે પછાડી પડેલા હોય છે। હમણાં કેટલીક વાર એસોલ્ટ બી થાય છે આપણી ઉપર, ઘણી વાર એકચ્યુઅલી એસોલ્ટ બી થાય છે ને એમનું જ્યારે ગ્રુપ આખું સંગઠન વળી જાય તો એ થોડો ધક્કા મૂકી કરે છે, અમને ગાડી લઈ જવા નહીં દેતા। મોસ્ટલી એવું કહે છે કે આ કામના માટે હતું, ઘરનું માટે હતું ને અહીંયાથી અહીંયા ટ્રાન્સફર જ કરતા હતા। એ રીતના એમનું ગ્રુપ સારું હોવાથી કેવું અમારા પર એ જોર જબરસ્તી થોડું કરી નાખે છે કે ભાઈ અમે લઈ નહીં જવા દેશું, અહીંયાથી આમ ખસેડવા નહીં દેશું, એવું કરે છે લોકો। હવે શું કહેશો, આવા તત્વો સામે શું કાર્યવાહી થવી જોઈએ? આવા તત્વો સામે થોડું દંડકાઈથી કાર્યવાહી થાય, એમને જે બી આ વોટ્સએપ થ્રુ ઇલીગલ એક્ટિવિટી કરે છે, પ્લસ અમને એમને પકડવામાંથી જે અડચણ પડે છે એ પ્રમાણે કંઈ એમના પર કે ગુનો દાખલ થાય ને એમ ઈચ્છા છે કે જિલ્લામાં એક એક્ઝામ્પલ સેટ થાય, તાકી આ વોટ્સએપ ગ્રુપ જોઈન કરતા લોકો ડરે। આમાં તો મેં એવું બી જોયું છે કે કોઈના અગર ફાધર ઇન્વોલ્વ હોય તો એમના નાના છોકરાએ અમારા પછાડી બાઇક લઈને ફરે છે, જેમની ઉંમર બી નથી કે સ્કૂલમાં જવાની ઉંમર હોય એ લોકો અમારે પછાડી ફરે છે। સાહેબ, કેટલા લોકો હશે અને કેટલા ગ્રુપ ફરે છે? આમ જિલ્લામાં તો એક મોટું ગ્રુપ હોય છે, એમનું આરડીએક્સ કરીને કંઈ નામ હોય છે, જુદા જુદા નામના, પ્લસ એ લોકોએ ફિલહાલ તો હવે તાલુકા વાઇઝ બી એક ગ્રુપ બનાવ્યું છે ને એક મોટા ગ્રુપમાં નહીં તો કરીને 1500 જેટલા માણસો મેં જોયા છે। એમના ફોન જ્યારે અમે જપ્ત કર્યા હતા ત્યારે એમાં 1500 જેવા માણસો હતા। આ મામલે સાહેબ કોઈ વખત આપણે પોલીસ ફરિયાદ કરી? હમણાં આપણે જિલ્લાથી અમે અમારા માઇન સુપરવાઇઝરને કીધું છે। હમણાં વચ્ચે 2 દિવસ પહેલાં એક અમારા લોકલ ગોધરામાં હું બાઇક પર જતો હતો ત્યારે મારા પછાડી પડ્યા હતા, તો એમને બોલાવીને એમનો ફોન ચેક કર્યો છે, એમને ઓફિસમાં લઈ આવેલા ને એમના ખિલાફ અમે પોલીસ ફરિયાદ દાખલ કરી છે। આ જે ગ્રુપ કયા લોકેશનો પર એક્ટિવ હોય છે સાહેબ? આ ગ્રુપ મોસ્ટલી તમે અહીંયાથી ગોધરાથી હાલોલ સુધી બી લઈ લો તો તમને મેઇન રોડ પર જ દેખાય, પછી ગોધરાથી તમે શહેરા રોડ જતા રહો તો એ દેખાય ને। એમનું કેવું કે આ ગ્રુપના જે લોકલ માણસો હોય
એ તમને ગામે ગામે મળે. કેમ કે એમનું કેવું જ્યાં જ્યાં નદીનો પસાર થતી વિસ્તાર હોય, હવે ચલાલીવાળો રોડ લઈ લે તમે તો ગોધરાથી લઈને તમારે તૃપ્તિ હોટલે મળે, તમને ચલાલી પોઈન્ટ પર એ મળે, ચલાલી કરતા પછી સુરેલી એ મળે, તમને ગુસરે મળે, એ રીતના બધે પોઈન્ટે તમને મળી રહેશે. તો એટલે તમારો કોઈ ગામમાંથી નીકળી જવાનો રસ્તો આપણને મળે નહીં કે તમારે ક્યાંથી નીકળી જગ્યાએ તમે કોઈનો છુપાઈ જાઓ એ રીતના. ને હાલે હમણાં એ લોકો કેવું બાઇક વાળી સિસ્ટમ છે, તો એ લોકો એક પોઈન્ટ પર એક માણસ છોડી દે આપણને, પછી આપણા પછાડી જ બીજો માણસ આપણો ફોલો કરતો હોય બાઇક લઈને. સાહેબ, જ્યારે આપ ગ્રુપમાં મેસેજ પસાર થઈ જાય ત્યાર પછી આપ લોકેશન પર જાઓ છો, ત્યાં કંઈ મળી આવે છે? પછી ત્યાં પછી તો લોકેશન પર તમને કંઈ ના મળે. તમે હમણાં ઓફિસ ગોધરાની બહાર કલેક્ટર ઓફિસની બહાર નીકળશો તો ત્યાં લીમડાના નીચે બેસી રહી છે, એ ત્યાં નીકળે એમને ખબર પડે કે આ હવે વેજલપુર વાળા પટ્ટે નીકળવાનું છે, એટલે ત્યાંથી જે બી લીઝોમાંથી ગાડી કાં તો સ્ટોકમાંથી ગાડી ઇલીગલ કાઢવાના હોય એ લોકો વિધાઉટ રોલી પાસ અગર કાઢવાના હોય તો એ તમને હાસિલ ના થાય. એ તમને રસ્તા પર ખાલી મળે રેતીનું ટ્રક, કાં તો એ રીતના બધું ખાલી કરી દે, કાં તો ગાડી એ લોકો ગામડાના અંદર કોઈ જંગલમાં એલર્ટ થઈ જતા હોય છે. હા, ચોક્કસથી જે રીતના મુસ્તર શાસ્ત્રીએ જે રીતના વાત કરી છે, ખૂબ જ ચોંકાવનારી હકીકત સામે આવી છે કે કુલ મળીને આ જે મામલામાં જે ગ્રુપ છે એમાં 1500 થી વધુ લોકો જે છે આ ગ્રુપમાં સામેલ છે, ને આ ગ્રુપની પડે પરમાં જે અધિકારીની ગાડી છે તેની પડે પરના જે મેસેજ છે તે તેમનું લોકેશન છે તે ફોરવર્ડ કરતા હોય છે, જેથી કરી જ્યાં પણ અનલીગલી એટલે કે ગેરકાયદેસર ખનીજ થતું હોય, ખનીજની જે કામગીરી થતી હોય તે લોકો સચેત થઈ જતા હોય છે. ને જ્યારે અધિકારી લોકેશન પર એટલે કે બનાવ સ્થળે પહોંચે છે ત્યાં કંઈ પણ મળતું નથી. કેટલીક વાર જે આ પ્રકારની ગતિવિધિઓ જે છે જોખમરૂપી પણ સાબિત થતી હોય છે.